સંત મેળો શિવરાતનો મેળો થાય ભવનાથ, કૃપા કરે દત્તા તરી સિર પર રખ્યા. આ મનુષ્યદેહ મળ્યો છે, બધાની પાસે સમય છે, સંપત્તિ છે, સુવિધા છે. મને એમ કે ભાગ વિના પામે નહીં, ભાગ વિના તો એ ભરમ છે. એક માણસને આકર્ષણ કરવાનો શબ્દ છે. બધાના ભાગમાં છે પણ તમારે ને પામવું નથી. સમય બધા પાસે જ છે, સુવિધા છે, પણ તમે મને પ્રસાદની થાળી મૂકી દો, એ મારા ભાગમાં છે, પછી ખાવું તો મારે પડે કે ન પડે? એમ ઈશ્વરે બધાને આપ્યું છે. એ તો આનો લાભ જેને લેવો છે એ જ લઈ શકે. અને એ પરમાત્માની કંઈક કૃપા હોય અને આપણા કંઈક પૂર્વના સંસ્કાર અને કંઈક પુણ્યનું ભાતું પ્રાપ્ત કર્યું હોય કે બધા અવતાર લેતા 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 આ મનુષ્ય અવતાર મળ્યો. બડે ભાગ મનુષ્યનું પાવ. આ મનુષ્ય એક જ એવો દેહ છે, એક જ એવો અવતાર છે કે જે પરમાત્માનું ભજન કરી શકે અને પરમાત્માની પ્રાપ્તિ કરી શકે અને પોતાનું આત્માનું કલ્યાણ કરે. એક જ અવતાર એવું છે. શિવ ખુદ એમ કહે કે મારે જો રામના દર્શન કરવા હોય તો મારે મનુષ્ય અવતાર ધારણ કરવો પડે, અને એના પ્રમાણે છે. રામાયણની વાત હેમંતરામ બાપુએ કરી. હનુમાનજી પહેલી જ વાર, આપણે તો પ્રસંગ થયો એટલે ખ્યાલ હોય, પહેલી વાર રામની મુલાકાત થઈ, પહેલી જ વાર રામ પાસે આવ્યા ત્યારે વાનર સ્વરૂપમાં નથી આવ્યા. ત્યારે એને પણ વિભીષણે એટલે સુગ્રીવ નંદન એને કીધું કે રૂપ બદલો કરી લ્યો. એટલે એને અવતાર મનુષ્ય બ્રાહ્મણનો લીધો અને રામના દર્શનની પ્રાપ્તિ થઈ. ભગવાન શિવ ભવાનીને કથા કહે છે કે હે ભવાની, અયોધ્યામાંથી રામનો જન્મ થયો. જે ઋષિમુનિઓને રાજાઓ નિમંત્રણ આપતા હતા કે અમારી ઝૂંપડી પાવન કરો, ભિક્ષા લેવા પધારો, હરિહર કરવા પધારો, છતાં જે ઋષિમુનિઓ મહાપુરુષો નહોતા આવતા, એ આજ ભિક્ષાના બાને અયોધ્યામાં રામના દર્શન કરવા માટે આવે. હે ભવાની, રામાયણની કથા મેં સાંભળી છે વક્તાઓ પાસેથી. હું રામાયણનો અભ્યાસી નથી કે કોઈ કલાકાર નથી, કોઈ કવિ નથી, પણ આ આત્માને પરમાત્મા કંઈક દીધું છે. એ મારા મુખ દ્વારા હું તમારા આત્માને આનંદ કરવા માટે પ્રયાસ કરું. સત્ય શું છે એ પરમાત્મા જાણે છે. કે અમને રામને દર્શન કરવાની ઈચ્છા થઈ અને અમે ગયા તો એ માણસોની મેદનીમાં અમને અજાણાના રામ સુધી કોણ પહોંચવા દે? એ ભવાની પછી અમે બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું, વેણભૂષણજીએ, અને શરીરના કિનારે જઈ અને રામની પ્રાર્થના શરૂ કરી. એનું ધ્યાન ધર્યું કે મોર કી ધ્યાન લગી, ગન ગોર સે દોર સે ધ્યાન લગી નટકી, દીપક ધ્યાન પતંગ લગી, પનિહાર કી ધ્યાન લગી મટકી, ચંદા કી ધ્યાન ચકોર લગી, ચકવાન કી ધ્યાન દિનેશ ટકી, મિન મણજન સંત સાગર એ પ્રંથ પ્રબિલ રહે ન અટકી, મોર કી ધ્યાન લગી, ગન ગોર સે દોર સે ધ્યાન લગી. એમ ધ્યાન ધરીને બેઠા અને રામને પ્રાર્થના કરી કે આપના દર્શન થાય એવો અનુગ્રહ કરો. અને રામે પ્રાર્થના સાંભળી સ્વીકારીને રામે રડવાનું શરૂ કર્યું. અને કોઈ રીતે શાંત ન થાય. એને બાળક રડે એટલે માથી તો રહેવાય જ નહીં, કારણ કે મોઢે બોલું માં, પછી મને હાથે નાનપણ સાંભળે એ મલક આખાની મને મજાય કડવી લાગે કાગડા. માં એક જ પાત્ર એવું છે જે સમર્પણનું પાત્ર છે. સંત અને જનેતા આ બે પાત્ર એવા છે, સમદ્રષ્ટિવાન છે. દીકરા 5 હોય, એક અપંગ હોય, ખાટલામાં હોય, એક કમાતો હોય, બીજો કીધામાં હોય ન હોય, પણ છતાં 5 ઉપર એને સરખો પ્રેમ હોય. 5 ભલે ને પાલવે કે ન પાલવે, પણ 5 ઉપર પ્રેમ માને સરખો હોય. એટલે માં એક જ એવું છે પાત્ર કે કદાચ જીવ અને જમરાજને જીવ જાતો હોય તો એનો જીવ સડક પામવા માટે ન હોય, એને છોડીને ચિંતા હોય. સંતાન નાનું હું મરી ગયા પછી આ છોકરાનું શું થાય? કારણ કે મોતે નાણિયું માણ્યું અને જમ જડાફા ખાય તો સૂર્યની ચિંતા થાય ને કેમ હેરિયા કાગડા. મેન તમે તો સાંભળ્યું જ છે અને પ્રત્યેક જોયું છે ને ખ્યાલ છે. હમણાં આપણે
આ કોરોનાનો રોગ ગયો. એક સમયકાળમાં પ્લેગ નામનો રોગ આવ્યો હતો, મરકી નામનો. ભોગાથી તો ઘોડીનાર હુઈ દરિયાઈ પટ્ટો લઈ લીધો. ગામના ગામ ખાલી જતા, માણા ગામમાંથી બહાર નીકળી જતા જીવ બચાવવા માટે, અને ઘરમાં ટપોટપ માણસો મંડ્યા મરવા. મોવા પછીનું કતપરમાં એક જ ઘરમાં એક બાઈ પડી અને એક ધામનું છોકરું, બે જ બચ્યા અને બાકી એનું પરિવાર આખો સાફ થઈ ગયો હતો. એ મરતા મરતા એ બાઈનો જીવ એના છોકરામાં હતો. કારણ કે મોતે નાનું માણ્યું અને જમ જડાફા ખાય તો છોડુની ચિંતા થાય, મને કેમ હેરિયા કાગડા. અને આ એક જુવાન દીકરીના પરિવાર સાફ થઈ ગયો, એકલી બચી. પોતાનો જીવ બચાવવા માટે પોતે ગડકરી દોટ મૂકી પણ હાંફી ગઈ. એટલે એક મકાનની દિવાલે એમ ટેકો દઈને ઊભી રહી. તો ઓરડામાંથી કોઈકનો જીવ જાતો હોય અને અટકાતો હોય એવો અવાજનો આભાસ થયો. એટલે દીકરી અંદર ઓરડામાં ગઈ તો પલંગમાંથી એક બાઈ સૂતા હતા, ખોળામાં એક છોકરું હતું અને શીલી ઘડી ઘડાતી હતી. દીકરીએ કીધું, કેમ માં તમે મરવાની શૈલી અણીએ છે, તમારો જીવ જાય છે, આવે છે, અટકે છે, એનું કારણ શું? તો કે બેટા મારો આખો પરિવાર સાફ થઈ ગયો છે અને હું હવે થોડી વારમાં જવાની છું, પણ આ મારું બાળક છે, હું મરી ગયા પછી આ બાળકનું કોણ? ત્યારે બેન એમ થયું કે મારો પરિવાર આખો વિયો ગયો છે, આ ભાઈના સહારે મારું જીવન કંઈક જીવાય છે. અને હું એને મોટો કરીને કીધું, બેન મારી તારા આત્માને સદગતિ આપ, તારો દીકરો છે એ મને સોંપી દે, હું મારા ભાઈ તરીકે ઉછેરીને મોટો કરીશ. તેથી માં મરણ પુથારીએ સૂતી હતી કે મોતે નાણ્યું માણ્યું અને જમ જડાફા ખાય તો સોનની ચિંતા થાય ને કેમ હેરીએ કાગડા. એ દીકરીને કહ્યું, બેટા તું જુવાન છું, કાલે સવારે તારા સગાવાલા માવતરો તને પીળા હાથ કરાવી દે અને તું હારે વહી જાય પછી મારા દીકરાનું શું? અને તારે દીકરીએ કીધું કે હવે માં સાંભળી લે, હાલે આ પાણીની અંજલી તારા હાથમાં મૂકું છું, તારા આત્માને સદગતિ આપજે, પણ તારો દીકરો છે ને એનો હાથ મને આપી દે, હું મારા ધણી તરીકે ઉછેરીને મોટી કરીને જીવન બને સાથ આપીશ. આ સમર્પણ કહેવાનો મતલબ કે માં છે એ બાળક રડતું હતું એટલે કૌશલ્ય એમ થયું કે મારા રાઘવને કોની નજર લાગી. આ કેમ શાંત નથી થતા? રાજને આ હુકમ મંડ્યો છૂટવા, કોઈ નજર ઉતારવાળો એને બોલાવો અને નજર ઉતારો અને આ શાંત કરો. હે ભવાની, રાજનો હુકમ થયો, અમને સન્માન સહિત રાજમહેલમાં લઈ ગયા અને શિવ બ્રાહ્મણના રૂપમાં જ્યાં કચેરીમાં પગ મૂક્યો અને રામની નજર શિવ સામે અને શિવની નજર રામ સામે. કહેવાનો તાત્પર્ય કે એક મનુષ્ય અવતાર દ્વારા જ પણ પરમાત્માનું દર્શન થયું, પણ રામની નજર શિવ સામે ને શિવની નજર રામ સામે. તા નજર ને નજર से मुलाकात कर ले, रहे दोनों खामोश के बात कर ले. मैं तुझे देखूं तू मुझे देख, देखत देखत हो जाए एक, नजर ने नजर से मुलाकात कर ले અને રહે દોનો ખામોશ કે બાત કરે. રામનું રડવાનું બંધ અને શિવનું રડવાનું ચાલુ. માં કૌશલ્યાને વિશ્વાસ બેહી ગયો છે વિધિવાળા કંઈક મહાન લાગે છે કે હજી નજર મળી તાર રડવાનું બંધ થઈ ગયું. અને આ મોકો શિવજી બ્રાહ્મણના રૂપમાં ઝૂંટી લીધો કે માં મારા ખોળામાં આપને એવી નજર ઉતારી લો કે જિંદગીભર એને કોઈની નજર ન લાગે. એ ખોળામાં રામને લઈ અને રામના જોશ આજ બ્રાહ્મણના રૂપમાં ત્રિગુણનો નાથ જગતનો પરમ પિતા નિરંજન નિરાકાર મહાદેવ જોશ જુએ છે કે આદિ શિવ ઓમકાર ભંજન હારત બાપ બાર અને નિરંજન નિરાકાર ઈશ્વર નામી એ દાયક નવનીત દ્વાર યો પુત મહિમાય પાર સર્જન સંસાર સાર શિવગણ સ્વામી અને ગહેરી શ્રીવત ગંગ તાપ હર્દ જલ તરંગ ઉમિયાર દંગ કેપવારી એ સુંદર મૂર્તિ સમ્રાટ હરદુમ જુગ જોડિયાત ભજુ મન ભીમનાથ શંકર બારી, ભજુ મન ભીમનાથ શંકર બારી. એ ભોળિયો નાથ આજ બ્રાહ્મણના રૂપમાં રામના જોશ જુએ છે કે પુત્ર મહાન થશે, યાત્રાઓ ઘણો છે, એના મંદિરો બંધાય છે અને આ જોશ સાચા પડ્યા. અને મારા અને તમારા જોશ જોવે છે, સાચા નથી પડતા, એમાં સલામતી છે. અને સાચા નથી પડતાનું કારણ એક છે કે દામ માટે જોવાય છે અને શિવે જોશ જોવાય દર્શન માટે જોવાય. નકર મારા એક જણે હાથ જોયો તો મને કે તમારને 7 વર્ષ દુઃખ છે. મેં કહ્યું પછી? મને કે પછી આદત પડી જાય, તમને ખબર જ નહીં પડે દુઃખ છે.
અરે મીરાના જોશ જોવા જ્યોતિષકાર કીધું બાઈ મીરા તમારા જોશ જોવાશે ને તેથી મીરાબાઈ એમ કીધું કે બાપ તમારો જ્યોતિષકાર શું અધિકાર છે તમારો જે અપેક્ષાએ જુઓ મને વાંધો નથી પણ મારે બે હાથ જોડીને તમને એક નમ્ર વિનંતી છે કે મને કેટલો વૈભવ મળે એ તમારા જોશમાં દેખાતું હોય તો મને ન કહેતા કેટલી સંપત્તિ સુખ મળે એ મને ન કહેતા અને તમારે જોવું હોય તો મને એ જોઈ દો કે જોશી મારા જોશ તો જુઓ મને કેદાડે મળે મારો ખેલો મારો પરમાત્મા મારો કાનુડો ક્યારે મળે આ જોવાની તાકાત હોય તો તમે જોઈ દો તો કીધું કે એ જોવાની તાકાત હોય અમે ગામો ગામ ભટકવી નહીં અમે અમારા જોઈ લેવી કહેવાનો તાત્કાલિક બડે ભાગ્ય મનુષ્ય પાવા આ ભાગ્યમાં હોય જ ભોળાનાથના દ્વાર સુધી આવી શકે ભવનાથના મેળે અને આ ભેગા થઈ અને આપણે સૌ ભાવથી ભજન કરતા હોય ભેગા થઈ આનંદ કરતા હોય ભેગા તો હરિહર કરતા જ હોય અને છતાંય એકાબીજીનો ભેદ નહીં આ નાનો આ મોટો એવો ખ્યાલ જગતનો ખોટો આ નાનો આ મોટો એવો ખ્યાલ જગતનો ખોટો તું હું નાનો એવો તું હું મોટો એવો મૂર્ખ કરતો ગોટો નાના સોડે મેકી ઉઠે કેવો ગુલાબનો ગોટો જેનું મન નાનું તે નાનો જેનું મન મોટું તે મોટો તું નાનો મોટો આ જગતનો ખ્યાલ દરિયાને તો તરસે મોટો લાગે લોટો તરસાને તો દરિયાથી મોટો લાગે લોટો આવડો મોટો દરિયાનું પાણી છે પણ એક લોટામાં પાણી પાસરવે ને તો જેને પ્યાસ લાગી છે તરસ છે એના દરિયા કરતાં લોટાનું પાણી જાજુ લાગે તરસાને તો દરિયાથી મોટો લાગે લોટો તું હું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો કોઈ પણ જાતનો ભાવ પૂછ્યા વિના કોઈ જાતની નાનો મોટો કીધા વિના હવ રાવટી નાખીને સેવા કરતા ને બાવડા પકડીને હાથ જોડી કદાચ બાપા પધારો પ્રસાદ લેતા જાઓ હરિહર કરતા જાઓ બાપુ ખેડૂ અનાજ પકવે ને એને એ ખબર હોય કે આ ગાડું ભરીને અનાજ લીમડીના યાર્ડમાં જવા દેવી કે ધંધુકાની યાર્ડમાં જવા દેવી પણ એ યાર્ડમાં ગયેલું અનાજ કોના કોના પેટમાં જશે એ ભવના સિવાય કોઈને ખબર નથી એટલે દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ કરને કો આદિનતા હો તો